હર હર મહાદેવ. નમસ્તે મિત્રો. જો ઘણા લાંબા સમય બાદ હું પહોંચી ગયો છું અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો જોવા માટે. જો આપ મારી પાછળ જે જોઈ રહ્યા છો તે મેઇન એન્ટ્રી ગેટ છે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોનું, જે હર વર્ષની જેમ અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. તો ચાલો તમને અંદર જઈને આ વખતનો અમદાવાદનો ઇન્ટરનેશનલ ફ્લાવર શો જે કઈ રીતે છે તે બતાવું. હર હર મહાદેવ. જો મિત્રો, અત્યારે અહીંયા કંઈક કાર્યક્રમ ચાલી રહ્યો છે, સ્ટુડન્ટ લોકોને ઇનામ વિતરણ ચાલુ છે અને બસ હવે હું એન્ટર કરી રહ્યો છું અમદાવાદમાં ફ્લાવર શો જોવા માટે. તો ચાલો સાથે મળીને જોઈએ અમદાવાદનો ફ્લાવર શો. જો આપણે જેવું અંદર એન્ટર થશું એટલે સૌ પ્રથમ આ રીતનું લોટસ જોવા મળશે આપણને. જો એકદમ સરસ. જો આ મેઇન ગેટ એન્ટ્રી આ રીતની કંઈક છે. હાફ રિંગમાંથી તમે જેવા પ્રવેશશો એટલે એકદમ સુંદર મજાના ફૂલોની સુગંધથી તમે આમ ખૂબ મજા આવી જશે. જો આ બધા જ ઓરિજિનલ ફૂલો છે, જો આપ જોઈ રહ્યા છો. જો મિત્રો, આપ જે જોઈ રહ્યા છો અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025. જો કંઈક આ રીતની સુંદર મજાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે અને આ વખતે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા ખૂબ જ ખર્ચો કરવામાં આવ્યો છે અને તકરીબન 10થી વધારે 10 લાખ જેવા ફૂલ છોડનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. સરસ છે. તો હું તમને ઘર બેઠા ડિજિટલના માધ્યમથી બધાને બતાવવાનો પ્રયત્ન કરું. આઈ હોપ કે તમને મારો વિડીયો પસંદ આવશે. જો મિત્રો, તમને મારો વિડીયો પસંદ આવે તો મારી ચેનલ સોલો વીડી 7 ને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. જો આપ નિહાળી રહ્યા છો છોટા ભીમનું કેરેક્ટર, જે નાના બાળકોમાં ખૂબ જ પ્રિય છે અને સાથે આ છે ડોરેમોનનું કેરેક્ટર, જે પણ ખૂબ લોકપ્રિય કેરેક્ટર છે. ધ હલ્ક. જો આપ જોઈ રહ્યા છો હલ્ક. આ બધા બાળકોને લગતા જે કેરેક્ટર છે તે ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. કુંફુ પાંડા. જો આપ જે જોઈ રહ્યા છો તે છે કોર્નાકનું વ્હીલ. જો ખૂબ જ સુંદર રીતે ફૂલથી ડેકોરેટ કરવામાં આવ્યું છે. જો અને આ વખતે આ એક નવો પ્રયોગ છે જે આપ જોઈ રહ્યા છો. QR કોડ સ્કેન કરીએ એટલે આની વિશે આપણને ઓડિયોમાં બધી માહિતી મળી રહેશે. જે કૃતિ હોય, આ જે હોય તેની બધી માહિતી આપણને ઓડિયો દ્વારા મળી જશે. નરેન્દ્ર મોદીજી, માનનીય મુખ્ય વડાપ્રધાન. इस इलाके का एक ही टाइगर है. જો આપ જે જોઈ રહ્યા છો ટાઈગર, જેને પીળા ફૂલથી શણગારવામાં આવ્યો છે. જો ઓરિજિનલ ટાઈગર પણ છે ફૂલનો જ. જો આપ જે જોઈ રહ્યા છો ફાઇટર બુલ, ખૂબ જ એટલે ખૂબ જ સુંદર અને બધા ઓરિજિનલ ફૂલ છે જે દેખાઈ રહ્યા છે તે. અને આપ જે આ જોઈ રહ્યા છો
ગજાનિયા બર્ડ. અહીં તેની માહિતી એ રીતે આપેલી છે. બહુ એટલે બહુ સુંદર દેખાઈ રહ્યું છે જોવા. અને હરેક વસ્તુ પાસે જોવા આ રીતના કંઈક અલગ જ ફૂલ છે જે આપણે જોયા પણ નહીં હોય ક્યારેય. અમુક ફૂલ છોડ તો હું પણ પહેલી વાર જોઈ રહ્યો છું. ખૂબ જ જો આપ જે જોઈ રહ્યા છો યુફોર્બિયા, જે અલગ જ પ્રકાર જે રણ રેગિસ્તાનમાં ફૂલ થાય એ છે. જો આ રીતના જો આપ જે જોઈ રહ્યા છો મોર, એમાં એકદમ ઓરિજિનલ ફૂલોથી ખૂબ એટલે ખૂબ સુશોભિત લાગી રહ્યો છે. ખૂબ એટલે ખૂબ જો જો મિત્રો, ખરેખર અહીંયા આવ્યા પછી આ બધા ફૂલો જોઈને આપણને એમ લાગશે કે આપણે ખુદ કાશ્મીરમાં છીએ. કાશ્મીરનો જે તુલિપ ગાર્ડનનો વ્યૂ હોય છે, ખરેખર આ પણ દ્રશ્ય એની જેવું અદ્ભુત છે. ખૂબ એટલે ખૂબ મજા આવે એવું છે જોવા. સુગંધ એકદમ ખૂબ સરસ આવી રહી છે. મારીગોલ્ડ જો, મારીગોલ્ડમાં બટરફ્લાય. જો આપ જે જોઈ રહ્યા છો ફૂલોથી આખી કેમ દિવાલો હોય એ આખી શણગારેલી છે. અને આ રીતના કંઈક ફૂલો છે જોવા. જો આ જે કૃતિ જોઈ રહ્યા છો મરમેડ, એકદમ સરસ, ખૂબ એટલે ખૂબ આમ સુંદર લાગી રહી છે જો. જો મિત્રો, આપ જોઈ રહ્યા છો એશિયન લાઇન, આપણા ગુજરાતની આન બાન શાન. જો એકદમ આમ મન પ્રભાવિત થઈ જાય એવી કલાકૃતિ છે. ખૂબ જ સરસ લાગશે તમને જો. જો મિત્રો, આપ જોઈ રહ્યા છો નંદી સ્ટેચ્યુ મૈસૂર. મૈસૂરમાં જે નંદી સ્ટેચ્યુ છે તે આ ત્યાંની કૃતિ છે જો. નંદીજીની પાસે કંઈક આ રીતના ફૂલોનું ડેકોરેશન છે જે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે જો. જો મિત્રો, આપ જે જોઈ રહ્યા છો બ્રિદેશ્વર ટેમ્પલ, જે ઓરિજિનલ રિયલી ફૂલોથી બનાવવામાં આવ્યું છે. જેની ફરતે જો આ રીતના ફૂલોનું ડેકોરેશન છે. અને સુગંધ તો ભાઈ ખૂબ એટલે ખૂબ આમ સુંદર આવી રહી છે જો. તો મિત્રો, ફ્લાવર શોની અંદર આ રીતે નર્સરી ફાર્મિંગ ને લગતી કોઈ પણ સાધન સામગ્રી લેવી હોય તો તેમના સ્ટોલ પણ આ રીતે જોવા મળશે. અહીંથી જે પણ તમારે લગતું કામની વસ્તુ હોય તે લઈ શકો છો. આ રીતનું એક માર્કેટ ટાઈપ સ્ટોલ કરેલા છે જોવા.
જો મિત્રો આપ જે જોઈ રહ્યા છો મનસ્તંભ હસ્ટિંગ જૈન ટેમ્પલ. જો મિત્રો ભારત 2036 ઓલિમ્પિકની ગેમ જે 36માં થવાની છે તેની સૂચિ છે. જો મિત્રો આપ જે જોઈ રહ્યા છો તે છે આ ફ્લાવર શોનું ખૂબ આકર્ષણનું કેન્દ્ર, મોટામાં મોટો બુકે જે ગિનીસ વર્લ્ડ ઓફ બુકમાં સ્થાન પ્રાપ્ત થયું છે. આ બુકેને ચાલો હું તમને તેને નજીકથી બતાવું. મારી હારે છે હરેશભાઈ, એમને પણ આ ફ્લાવર શો જોવાની મજા આવી રહી છે. કેમ લાગે છે હરેશભાઈ? મજા આવી ને? ઓકે. જો મિત્રો આપ જે જોઈ રહ્યા છો આ બુકે મોટામાં મોટો બુકે છે જેને ગિનીસ વર્લ્ડ ઓફ બુકમાં પણ સ્થાન મળ્યું છે અને આ આખા ફ્લાવર શોનું આકર્ષણનું કેન્દ્ર બન્યો છે આ બુકે. જો મિત્રો આપ જે જોઈ રહ્યા છો તે છે બધું ફૂડ કોર્ટ. અહીં તમને ખાવા પીવાની પણ બધી આઈટમ મળી રહેશે. જો આ રીતનું છે. આખો આ પ્રોજેક્ટ છે કે આ રીતનો ફ્લાવર શો છે એમ. જો હર હર મહાદેવ. મિત્રો આ સાથે આ વિડીયો અહીં પૂરો થાય છે. જે અમદાવાદનો 2025નો જે ફ્લાવર શો છે તે મેં દેખાડવાનો પૂરો પ્રયત્ન કર્યો તમને લોકોને, અને આશા છે કે આ વિડીયોના માધ્યમથી તમને પણ ફ્લાવર શો જોવાનો આનંદ મળ્યો હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મારી ચેનલ સોલો VD7ને સબસ્ક્રાઈબ કરો અને બસ વિડીયોને લાઈક આપો. ને તમારો બધાનો જે પ્રેમ મળી રહ્યો છે તેનીથી હું આમ વધારે ઉત્સાહિત થાઉં છું, બીજા વિડીયો બનાવવા માટે પ્રેરિત થાઉં છું. અને બસ આ સાથે વાતને અહીંયા ખતમ કરું. હર હર મહાદેવ. મળીએ બીજા વિડીયોમાં.